અરે જુઓ જુઓ જુઓ, આ વહાલા ભક્તોએ ઘનશ્યામ મહારાજના દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે કેવી કેવી પ્રભાત ફેરી કાઢી. અરે હા, અરે આ છે વહાલા વહાલા ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટેની સંધ્યા ફેરી. બહેનો તો 20 દિવસથી સુંદર મજાના મંગલ ગીતો ગાઈ રહ્યા છે. સંતો અને ભક્તો બધાને ખૂબ પ્રેમથી વિશે જ્યોત રૂપે ભગવાન આપણા બધાના મનોરથ સફળ કરશે, સુખ આપશે. અખંડ મંત્ર લેખન કાર્યક્રમની અખંડ દંડવતનો આરંભ થશે. હરિકૃષ્ણ મહારાજની તીક્ષ્ણ આરંભ થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની, બોલો સ્વામિનારાયણ ભગવાનની. મારા ઘનશ્યામ મારા ઘનશ્યામ હે મારા ઘનશ્યામ મારા पधारो है राजाधिराज हमारा वाला घनश्याम महाराज. છોકરાઓ તમે બધા મને બહુ વાલા છો, એટલે હું કહેવાનું મારા વાલા બાળકો જય સ્વામિનારાયણ. ભૂલ પૂછું તમારું તમે માને બાપ છો.
મારે તમને બધાને અક્ષરધામમાં લઈ જવાની ભાવના છે. બોધ ગઈ થોડી રહી. મારા વાલા ભજન ઉપાડી મેલો. હવે તો દેહથી નોખા પડવું પડે, ભગવાનમાં જોડાવવું પડે. અવસર છે આજ આ બધું સમજવાનો, પરમાત્માને પામવાનો મહા મોકો મળ્યો છે. ખામી કોઈએ રાખવી નહીં, જનૂનથી ભાવપૂર્વક ભજન કરવું. આવા 7 દિવસ આપણે આમાં રહીએ ને તો નળિયું નિભાડામાં પાકી જાય સાહેબ. જુએ છે આપણી વાત, હાલો ને જઈએ રે. વાલો જુએ છે આપણી વાટ, હાલો ને જઈએ. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ 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 ભજન કરશું એટલે દોષ માત્ર ટળી જશે, સમજ્યા? ગુણ માત્ર પ્રાપ્ત થશે અને ભગવાન પણ રાજી થશે અને આવા ગુરુજી રાજી થશે એટલે આપણો મનુજન્મ સફળ અને સાર્થક. તારીખ 23/5/2024 રોજ મંગળા આરતી બાદ કારેલીબાગથી શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા સુધીની પદયાત્રાનો પ્રારંભ થયો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. આપણા દિલમાંથી ભગવાનના નામનો જપ થબકો વાલા વાલા. વાડી મંદિરમાં શણગાર આરતીના દર્શન કરી કારેલીબાગ મંદિર તરફ પદયાત્રાનો પુનઃ પ્રારંભ થયો. નારાયણ બેતાલીસો જેટલા પદયાત્રીઓ 6,50,35,000 ઉપરાંત પગલાં ચાલી હરિસ્મરણ સહ એક ડગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પામી શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા આવી પદયાત્રા પૂર્ણ કરી. वन्दे सदा सहजानन्दं वन्दे सदा. ભગવાનની ખૂબ આપણામાં ભક્તિ વધે, પરમાત્માની આજ્ઞા પાલનની શક્તિ વધે, ઇષ્ટ નિષ્ઠા ગુરુ નિષ્ઠા વધે, દુર્વાસના ત્યાગ થાય, ભગવાનની સેવા ભક્તિ કરવાનો હૃદયમાં ઉમંગ વધે, એવી ભગવાન શ્રી હરિના યજ્ઞનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આવે છે આનંદ વાલમજીનો અભિષેક જોઈ. આનંદ આનંદ આવે છે આનંદ વાલમજીનો અભિષેક જોઈ. હો સંતો ભક્તો સ્નેહથી નિરખે, સંતો
સ્નેહીડામાં ચિતડું પ્રોઈ, સ્નેહીડામાં ચિતડું પ્રોઈ. તો દરેક હરિભક્તો આ મૂર્તિ સાથે ગાઢ પ્રેમ કરે અને મૂર્તિનું ધ્યાન ધર્યા કરે. આ જ કલ્યાણનું મુખ્ય કારણ છે, વાસના બાળવાનું મુખ્ય કારણ છે. અને ભગવાનની જે આજ્ઞાઓ છે તેને બધાએ અવિશુદ્ધ પાલન કરવી. જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની युवा शिविर की नीतिमान युवकों की मन भावन श्रीजी, मन भावन श्रीजी, महिमा तेरी लाजवाब है. ગુરુજી જાહેરાત કરી હતી 25મી તારીખે આપણા પ્રાણ પ્યારા પ્રભુજી ઘનશ્યામ મહારાજનો બર્થડે આવશે, પાટોત્સવ દિન આવશે. ત્યારે આપણે દેશ વિદેશમાં વસતા ભજન કરશો. એ વાલા મહારાજના પાટોત્સવના દિવસે આપણે ભગવાનને ગમતી વાલામાં વાલી ભેટ અર્પણ કરશું. અને આ દિવસ આવી ગયો છે. અમે બધું ભજન આપને અર્પણ કરીશું ને આપ વાલા મહારાજને અર્પણ કરવાના છો. સૌથી વધારે ગમતી વસ્તુ ભગવાનને જો કોઈ હોય તો એ છે ભજન. તમે બધાએ બહુ ભજન કર્યું છે. આ ભજન તમારું કેટલું ભલું કરશે. માઇન્ડની કલ્પનામાં નહીં હોય એટલું આલોક પરલોક સંબંધી આ ભજનને કારણે તમારું ઘનશ્યામ મહારાજ હિત કરે. અમે આ બધું ભજન લઈ વડીલ બધા સંતો અને વડીલ ભક્તો સાથે જશું. વાલા મહારાજને રાજી કરવા, સંતોને રાજી કરવા, શુદ્ધ ભાવથી ધર્મ મર્યાદામાં રહીને આ બહેનો બહુ ભજન કરે છે. એટલે વાલા મહારાજ અને અમે સંતો એમના ઉપર ખૂબ રાજી છીએ. ખૂબ ખૂબ આશીર્વાદ છે. કાલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના દ્વિદશાબ્દી મહોત્સવમાં આ ભવ્ય સંમેલનને હવે આપણે માણીએ છીએ. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. વાલા ભક્તો, કારેલીબાગમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના 20મા પાટોત્સવ પ્રસંગનો ઉત્સવ તો છે જ, પરંતુ વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આ મહાસંમેલન છે. અને આપણે બધા જ એના મહા આનંદ અને ઉત્સાહને માણવા માટે એકત્રિત થયા છીએ. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ ઉજવવાનો છે. કાર્તિકી સમયના સમયમાં
એના આમંત્રણ પદનું અહીંયાથી વિમોચન કરવાનું છે. બોલો લક્ષ્મી નારાયણ દેવની. બોલો શ્રી વડતાલ ધામ લક્ષ્મી નારાયણ દેવજી શતાબ્દી મહોત્સવની સર્વોપરી શ્રી હરિકૃષ્ણ મહારાજની વડતાલ ધામના 200 વર્ષના મહામહોત્સવમાં આવો રે આપણા જીવનમાં ફરી આવો લાવો આવે ન આવે માટે આવો રે એ વડતાલ ધામ આવું છે ને અને સેવાનો લાભ પણ લેવો છે. અરે આવો લાભ મળે જ ક્યાંથી? જ્ઞાન જીવન કાહે આપણે સૌએ રાજી કરવા જ છે હરે કૃષ્ણ મહારાજ. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારજો એ વાલા પધારજો. વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવનું સંમેલન ચાલે છે. એમાં હવે પછીનું એક નવલું નજરાણું ઉમેરાઈ રહ્યું છે. श्री स्वामीनारायण का रास भाग 3 श्री स्वामीनारायण संप्रदाय में जो 500 परमहंसों के साथ एक दिव्य एक महारास लिया था, उसी रास को आज 3D एनिमेशन के माध्यम से जब प्रस्तुत किया जा रहा है, उसको देखकर हमें बहुत बड़ी प्रसन्नता हो रही है. इसके लिए हम सदगुरु स्वामी श्री ज्ञान जीवन दास जी स्वामी को हमारा बहुत अंतर से धन्यवाद देते हैं. उन्होंने टेक्नोलॉजी का सदुपयोग करके मूल संप्रदाय की जो मूलभूत बातें हैं, उन्हीं बातों को ध्यान में रखकर शास्त्रों में जो भगवान स्वामीनारायण के रासों का वर्णन है, उस वर्णन को ध्यान में रखकर ये प्रस्तुति की है. इसलिए मैं उन्हें बहुत ही हृदय से धन्यवाद देता हूँ. आप सभी संतों और भक्तों को हमारा भाव से जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયનો સુપ્રસિદ્ધ રાસ આજે અને અત્યારે જ લોન્ચ થવાનો છે. ભલા હરિભક્તો, આપણી આંખો થનગની રહી છે કે હવે ક્યારે આવે ફ્રેડી દિવ્ય રાસ. આપણા વડતાલ પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદ મહારાજ પણ વર્ચ્યુઅલી આપણી સાથે આ વિમોચનમાં છે. બોલો હરિકૃષ્ણ મહારાજની, બોલો ઘનશ્યામ મહારાજની, બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. વાહ વાહ. સોરઠી ભક્તો શ્રી હરિને રીઝાવાલે છે રાસ રે રીઝાવાલે છે રાસ. હે આવો રાસ રમવા. ચાલાવે રાજ ખેલતા बालाजी तेरे लटके बखानू के पीऊ तेरे ठुमके बखानू. इस रास के बार बार दर्शन करते रहोगे तो आपके सभी पाप नष्ट हो जाएंगे और हम आपका कल्याण करेंगे. લાખો હરિભક્તો આજ રાજે રાજે અને રાજી થતા હશે. આખા સંપ્રદાયના હરિભક્તોના ભલા માટે એક પણ પૈસાની ફી લીધા વિના 3D રાસ 3 આજથી આપ સૌના ઇન્ટરનેટમાં અવેલેબલ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
પ્રેમ કરી મારા પ્રીતમ તમને વાઘા કરું ચંદનના. પ્રેમ કરી મારા પ્રીતમ તમને વાઘા કરું ચંદનના. ભેટી ચૂમીને હૈયે ચાપી ભાવ પૂરું મારા મનના. ભેટી ચૂમીને હૈયે ચાપી ભાવ પૂરું મારા મનના. હો પ્રેમ કરી મારા પ્રીતમ તમને વાઘા કરું ચંદનના. પ્રેમ કરી મારા પ્રીતમ તમને વાઘા કરું ચંદનના. શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ અથ મહાપૂજા પ્રારભ્યતે. આવયામી સ્થાપયામી. હા, મારો મહારાજ આવી રહ્યા છે મુક્તોની સાથે. ચારે દિશાઓમાં પ્રકાશ પ્રકાશ રેલાયો છે. અનંત કોટી મુક્તોની સાથે મહારાજ આવી રહ્યા છે. પર પુરુષોત્તમ નારાયણ અનંત અવતારના ધરતલ ભગવાન સ્વામિનારાયણ પધાર રહે હૈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે પ્રભુ, હે દયાળુ, મારી અંતર શત્રુ થકી રક્ષા કરજો મહારાજ. મને 3 વચન આપો મહારાજ. એક તો એ મહારાજ, તમે બહારથી કદાચ જાઓ પણ આ હૃદયરૂપી ઓરડામાં કાયમ બિરાજમાન રહેજો. બીજું, આ દાસનો અંત સમૂહ આવે ત્યારે વહેલા તેડવા પધારજો મહારાજ. ત્રીજું, જ્યારે આપણો સેવક જ્યારે યાદ કરે ત્યારે આ સેવકની પ્રાર્થના પૂજા સેવા અંગીકાર કરવા માટે પધારતા રહેજો મહારાજ. મહારાજ અને મુક્તોને ગામની ભાગોળ સુધી વડાવવા માટે આવ્યા છીએ. મહારાજને વિદાય આપીએ. ઇતિહાનેન રુત્પદ્મ કર્ણિકા મધ્યે. જેના રોમ રોમમાં સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ ભાવના નિષ્ઠા સંત અને ભક્ત મહિમા હોય એવા આ વાલા સંતોએ આજે આપણને મહાપૂજા કરાવી. એનો અનુભવ જ કંઈક જુદો થયો. ભુજના સંતો સંપ્રદાયની મા બનીને આખા મૂળ સંપ્રદાયને પ્રેમ કરીને પોતાના કાર્યમાં સામેલ કરે. આપણે કહ્યું મહંત સ્વામીએ રાજી થઈને આ સંતોને મોકલ્યા. હવે આપણે બધાએ એમને દક્ષિણામાં શું આપવું વાલા? તો આપણે મહારાજને હૃદયથી એટલી તો પ્રાર્થના કરી શકીએ કે હે મહારાજ, આ વાલા સંતોના હૃદયમાં આપની એકાંતિક ભક્તિની ઈચ્છા છે. તો હે મહારાજ, આ સંતોના હૃદયમાં એ જેવી ઈચ્છે છે એવી એકાંતિક ધર્મ અને એકાંતિકી ભક્તિ પ્રાપ્ત થાય એટલી અમારી પ્રાર્થના સાંભળજો. આ મહાપૂજા કરાવવામાં જેણે આખી રાત જાગીને મદદ કરી છે એને કોળિયો ફળ બધા આપી દે. આ સાથે કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજનો દ્વિદશાબ્દી મહોત્સવ આરંભથી અત્યાર સુધી અહીંયા જે આપણે કાંઈ કર્યું તે બધું જ ફળ, બધો જ રાજીપો, બધું જ પુણ્ય વાલા મહારાજના શ્રી ચરણોમાં અર્પણ કરો ભાવથી. હે મહારાજ, જે કાંઈ થયું કરાયું એ બધું જ આપ સ્વીકારી લો. અમે તમને અર્પણ કરીએ છીએ. બોલો કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેર સ્વભાવાત કરોમિ
પ્રસાદ્યાત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ આ સાથે આ દ્વિદશાબ્દી મહોત્સવને પૂર્ણ રીતે નિર્વિઘ્ન સંપૂર્ણ થયો છે એને અહીંયા પૂરો ઘોષિત કરું છું. બોલો ઘનશ્યામ મહારાજની જય દ્વિદશાબ્દી મહોત્સવની જય બધાને ભાવથી જય સ્વામિનારાયણ. બોલો વાલા ઘનશ્યામ મહારાજની દ્વિદશાબ્દી મહોત્સવની આ સાથે આપણા ચારેય પ્રકલ્પોને ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના શ્રી ચરણોમાં અર્પણ. જય સ્વામિનારાયણ.